નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીનો અભ્યાસ કરીશું. છેલ્લે આપણે વર્ગખંડની અંદર કૈસા સુર પાઠ ભણ્યા હતા. 10મું પ્રકરણ છે શીખો એ પણ થઈ ગયું છે. આપણે સચ્ચા બાલક, દુમદુમા ગાંવ કે બચ્ચે, સ્વચ્છતા, હમ ભારત કી શાન હૈ, ખરગોશ ઓર હાથી એટલે સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. બરાબર છે. તો દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક પોતાની પાસે રાખશે. બરાબર છે. આજે આપણે ભણીશું 16મું પ્રકરણ જે છે પહેલિયા. પહેલિયા સબકો પસંદ આતી હૈ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઉખાણા. બરાબર છે. તો ઉખાણા સૌને ગમે છે અને ઉખાણા ભણવામાં દરેકને ખૂબ મજા આવે છે. તો એમાંથી કેટલાક ઉખાણા એટલે કે પહેલિયા આજે આપણે અહીંયા જોવાના છીએ. पहेलियाँ समस्या या प्रश्न के स्वरूप में होती है. આ જે ઉખાણાઓ હોય છે પહેલિયા એ કોઈ સમસ્યા હોય કે કોઈ પ્રશ્ન હોય એના રૂપમાં હોય છે. એટલે પ્રશ્ન સ્વરૂપે આપણને પૂછવામાં આવે છે. બરાબર. પહેલિયા એનો જવાબ આપણે શોધવાનો હોય છે. બરાબર છે. ઉन्हें समझना बड़ा रसप्रद होता है. અને આ પ્રશ્નો જે પ્રશ્ન સ્વરૂપે હોય છે પહેલિયા એ ખૂબ જ રસપ્રદ હોય છે, આપણને મજા આવે એવું હોય છે. पहेलियाँ हमारी विचार करने की शक्ति को बढ़ाती है. આ જે પહેલિયા હોય છે એ શું કરે છે, આપણી વિચારવાની શક્તિ, વિચાર શક્તિમાં વધારો કરે છે. આપણને એવા પ્રશ્નો પૂછવામાં આવે જેમાં આપણને ખૂબ મજા આવે, રસ પડે અને આપણને વિચારે ચડાવી દે છે. બરાબર છે. એટલે આપણે વિચાર કરવા લાગીએ છીએ તો એ વિચાર શક્તિને વધારે છે અને વિચાર શક્તિ વધે છે એટલે જ્ઞાનમાં પણ વધારો થાય છે. બરાબર છે. તો એમાં છે ગોલ ગોલ, આમાંથી આપણને જે 5 આપી છે એમાં પહેલી જે છે એ આપણે પહેલાં ભણીશું. બરાબર છે. એમાં છે ગોલ ગોલ ઘર હે મેરા. જે પહેલી છે એનો જવાબ છે એને શોધવા માટે પહેલાં આ પહેલીને સમજવી પડે કે જે જવાબ છે એ ગોલ ગોલ ઘર હે મેરા એનો. બરાબર છે. હર કમરે મેં રસ. અને દરેક એ જે ગોળ ગોળ છે એનું ઘર, એનો દરેક ભાગમાં રસ ભરાયેલો છે. જ્યું હી મુંહ મેં રખોગે હો જાઓગે મસ્ત. અને મને મોંમાં મૂકશો એટલે તમે એકદમ મસ્ત થઈ જશો, તમને મજા આવી જશે. ફરી એક વખત ગોલ ગોલ ઘર હે મેરા એટલે જે જવાબ છે એનું ઘર ગોળ ગોળ છે. હર કમરે મેં રસ, એના દરેક ભાગમાં રસ ભરાયેલો છે. મને મોંમાં મૂકશો એથી વાર તમને મોં જે છે એકદમ મીઠું થઈ જશે. બરાબર છે. એટલે ખૂબ મજા આવી જશે તમને, મસ્ત હો જાઓગે. બરાબર. તો જવાબ શું આવશે? જલેબી. શું આવશે? જલેબી. જુઓ ચિત્રમાં તમને જવાબો જે છે એ નીચે ચિત્રમાં આપેલા છે. એમાં પહેલું જે ચિત્ર છે જુઓ આ બાજુ જમણી બાજુનો પહેલો જવાબ છે જલેબી. ગોલ ગોલ ઘર હે મેરા, હર કમરે મેં રસ. જલેબી કેવી હોય? ગોળ ગોળ હોય છે ને. અને કેવી હોય? એના દરેક ભાગમાં રસ ભરાયેલો હોય એટલે કે એકદમ ગળી ગળી હોય, જાણે રસ ભરેલો હોય એવું લાગે આપણને. જો અહીં મુંહ મેં રખોગે, તમે મોંમાં જલેબી મૂકો અને એવી મીઠી લાગે, એવી ગળી લાગે તો આપણે મજા આવી જાય છે. એટલે એનો જવાબ આવશે જલેબી. ચલો હવે બીજું છે ધરતી મેં पैर छिपाता. જે જવાબ છે એમાં પહેલું છે કે ધરતી મેં पैर छिपाता, આસમાન મેં શીશ ઉઠાતા. હું ધરતીની અંદર મારા પગ છુપાવું છું. આસમાન એટલે કે આકાશની અંદર હું મારું માથું ઊંચું કરું છું. ટિકતા હું પર ચલ નહીં પાતા. હું ટકી શકું છું પણ ચાલી શકતો નથી. पैरों से હું ભોજન ખાતા. पैरों से મેં ભોજન ખાતા હું. આ કેવું અજીબ લાગે આપણને કે જે જવાબ છે આપણે બધા ક્યાંથી મોઢેથી જમીએ છીએ, તો આ જે છે એ પગથી ભોજન કરે છે. એક જગ્યાએ ટકી શકે છે પણ ચાલી શકતું નથી. આસમાનની અંદર એનું માથું ઊંચું ઉઠેલું હોય છે અને એના પગ જે છે એ પગ જે ધરતી એટલે કે જમીનમાં છુપાયેલા છે.
બોલો વિચારો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું હોઈ શકે છે? તો અહીં આપણને જલેબીની બાજુમાં જે ચિત્ર આપ્યું છે, જો અહીંયા તમને ટીક દેખાશે, એ શેનું ચિત્ર છે? જો ધ્યાનથી, તો એ ચિત્ર છે ઝાડનું. તો ઝાડ જવાબ છે એનું પેડ. આનો બીજાનો જવાબ આવશે, બીજી પહેલીનો જવાબ આવશે પેડ. કઈ રીતે? તો ધરતીની અંદર એના મૂળ જે છે, પેડ હોય તમારું જે ઝાડ છે, એના જે પગ છે એટલે એના જે મૂળ છે એ ક્યાં હોય? ધરતીની અંદર. હવે એનું જે માથું છે ઉગીને મોટા થઈને એનું જે મોટું થતું જાય છે એટલે આકાશમાં ચડતું જાય છે, બરાબર? એટલે કે એનું જે માથું છે એ આસમાનની તરફ હોય છે. ટીકતા હું ટકી શકું છું, પણ એટલે કે એ ઝાડ છે એ ચાલે છે ક્યારે? એક જગ્યાએ, સજીવ છે પણ એક જ જગ્યાએ ટકી રહે છે, ચાલતું નથી. પેરોસે હું ભોજન ખાતા, અને એને આપણે પાણી જે નાખીએ છીએ એ ક્યાં નાખીએ છીએ? એના મૂળમાં. ઉપર નાખતા નથી, એના મૂળ પાણી પીવે છે અને પછી એ મોટું થાય છે. તો આ રીતે એનો જવાબ આવે છે પેડ, બરાબર? એ મૂળથી ભોજન કરે છે, એટલે મૂળ એના પાણી પીને એને મોટું કરે છે, એટલે પેરોસે હું ભોજન ખાતા. ફરી એક વખત બંને पहली આપણે જોઈ લઈએ. गोल गोल घर है मेरा, हर कमरे में रस, जो ही मुँह में रखोगे हो जाओगे मस्त. એનો જવાબ છે જલેબી. બીજું છે धरती में मैं पैर छिपाता, आसमान में शीश उठाता, टिकता हूँ पर चल नहीं पाता, पैरों से हूँ भोजन खाता. તો એનો જવાબ આવશે પેડ, એટલે કે એનું ગુજરાતી થાય આપણે ઝાડ. चलो अभी तीजी पहेली छे. 3 अक्षर का मेरा नाम, शीर्ष के ऊपर मेरा स्थान. 3 અક્ષરોનો જે જવાબ છે એ 3 અક્ષરવાળો છે, અને મારું સ્થાન, મારી જગ્યા ક્યાં છે? માથાની ઉપર. અંત કટે તો પગ બન જાઓ, મધ્ય કટે તો પડી રહો. એટલે કે જે જવાબ છે એનો છેલ્લો અક્ષર કાઢી નાખવામાં આવે તો પગ બને, તો એ જવાબ થઈ જાય પગ, બરાબર? અને મધ્ય કટે એટલે કે વચ્ચેનો અક્ષર કાઢી નાખવામાં આવે તો બની જાય પડી, બરાબર? કઈ રીતે? તો એનો જવાબ આવશે પગડી. કઈ રીતે આવે છે તો એ આપણે સમજીએ. પગડી 3 અક્ષરનું નામ થયું. 3 અક્ષર કા મેરા નામ એટલે 3 અક્ષરનું નામ છે, અને આપણે પગડીને ક્યાં પહેરીએ છીએ? માથા ઉપર. પગડીનો છેલ્લો અક્ષર છે ડી, તો ડી કાઢી નાખીએ એટલે જવાબ શું બને? પગ. વચ્ચેનો અક્ષર શું છે? ગ, તો ગ કાઢી નાખવામાં આવે તો શું બની જાય? પ અને ડી, પડી, બરાબર? આખો જવાબ કઈ રીતે થયો? પગડી થયો ને? તો જવાબ આવશે પગડી. પહેલાનો જવાબ જલેબી, બીજાનો પેડ, ત્રીજાનો પગડી. હવે ચોથું છે, અહીંયા જુઓ. पहाड़ है पर पत्थर नहीं, नदी है पर जल नहीं, शहर है पर जीव नहीं, जंगल है पर पेड़ नहीं. આવું બની શકે? પહાડ હોય ત્યાં પથ્થર ના હોય, નદી હોય પણ ત્યાં પાણી ના હોય, શહેર હોય પણ ત્યાં કોઈ જીવ એટલે કોઈ માનવ છે એમની કોઈની વસ્તી ના હોય, જંગલ હોય ત્યાં ઝાડ ના હોય, એવું બની શકે? તો એવો જવાબ છે આનો. તો પહાડ હે પર પથ્થર નહીં, એટલે પહાડ છે પણ ત્યાં પથ્થર છે નહીં જવાબની અંદર. હા, વિચારો. નદી પણ છે પણ ત્યાં જળ છે નહીં, શહેર પણ છે પણ ત્યાં કોઈ જીવ છે નહીં, જંગલ પણ છે પણ ત્યાં કોઈ ઝાડ છે નહીં. તો એનો જવાબ આવશે નકશો, ભારતનો નકશો. જો અહીંયા તમને ચિત્રમાં આપ્યું છે પગડીની બાજુમાં, તો તેની અંદર આપણે પહાડ દર્શાવીએ છીએ, બરાબર? દર્શાવીને બતાવીએ છીએ કે આ પહાડી વિસ્તાર છે, પણ ત્યાં પથ્થર હોતો નથી, ખાલી દર્શાવેલું હોય છે. નદી પણ દર્શાવેલી હોય છે કે આ વિભાગમાં આ નદીઓ વહે છે, પણ એ નદી છે પણ ત્યાં જળ હોતું નથી. શહેર છે, શહેર પણ દર્શાવે છે કે જે
ભારત દેશની અંદર ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ શહેર છે, પણ ત્યાં કોઈ રહેતું હોતું નથી. જંગલ પણ આ વિભાગ છે, આ વિસ્તાર છે, ત્યાં જંગલો છે, પણ ત્યાં કોઈ ઝાડ હોતું નથી. બરાબર, તો એનો જવાબ આવશે નકશા. પછી છેલ્લું છે 5મું, કાગજ કા ઘોડા ધાગે કી લગામ છોડ દે ધાગા તો કરે સલામ. બરાબર, તો અત્યારે જેનો તહેવાર આવી રહ્યો છે એ જ જવાબ છે. તો દરેકને ખ્યાલ જ હશે અત્યારે કયો તહેવાર આવી રહ્યો છે, ઉત્તરાયણનો. તો ઉત્તરાયણની અંદર આપણે શું ચગાવીએ છીએ, પતંગ. તો એનો જવાબ આ રીતે આવે છે કે કાગજ કા ઘોડા. પતંગ શેની હોય છે, કાગળની. ધાગે કી સલામ, અને તેની અંદર જે દોરો છે, ફિરકી છે, એમાં જે દોરો હોય છે એ કિનાર બાંધીને આપણે એને ચગાવીએ છીએ. આપણે એને છોડી દઈએ, એટલે કે જે દોરો છે એને છોડી દઈએ તો કરે સલામ, એટલે કે જાય છે પછી ઉપર, બરાબર, આકાશમાં. તો આ રીતે એનો જવાબ આવશે પતંગ. ખ્યાલ આવ્યો દરેકને? તો આ 5 આન્સર હતા: જલેબી, પેડ, પગડી, નકશા ઓર પતંગ. બરાબર, હવે દરેકે હોમવર્કની અંદર આ જે પહેલિયા છે 5 એ લખવાની છે, અને પહેલી લખ્યા બાદ એની નીચે એનો જવાબ લખવાનો છે. બરાબર, આ જમણી બાજુથી શરૂ કરીને એના જવાબ આપેલા છે. પહેલાંનો જવાબ આવશે જલેબી, બીજાનું આવશે ઝાડ, પેડ, ત્રીજાનું પગડી, પછી નકશા અને પતંગ. બરાબર, તો તમારે પહેલી લખવાની, એના નીચે એનો આન્સર લખવાનો. હવે આપણે બધી પહેલી ફરી એક વખત રિપીટ કરી લઈએ, એટલે કે વાંચી લઈએ. બરાબર, જવાબ તો દરેકને ખ્યાલ જ છે, આપણે એક વખત એનું વાંચન કરી લઈએ. દરેકનું ચોપડીમાં ધ્યાન. ચાલો. गोल गोल घर है मेरा, हर कमरे में रस, जो ही मुँह में रखोगे हो जाओगे मस्त. बीजू, धरती में मैं पैर छिपाता, आसमान में शीश उठाता, टिकता हूँ पर चल नहीं पाता, पैरों से हूँ भोजन खाता. त्रीजू, 3 अक्षर का मेरा नाम, सिर के ऊपर मेरा स्थान, अंत कटे तो पग बन जाओ, मध्य कटे तो पड़ी रहूं. चौथું, पहाड़ है पर पत्थर नहीं, नदी है पर जल नहीं, शहर है पर जीव नहीं, जंगल है पर पेड़ नहीं, कागज का घोड़ा धागे की लगाम छोड़ दे धागा तो करे सलाम. બરાબર, તો આ હતી પહેલિયા. તો આ રીતે તમારે હોમવર્ક કર્યા બાદ એની નીચે આપેલા છે અભ્યાસના પ્રશ્નો, એ આપણે જોઈશું. પ્રશ્ન 1 છે, નીચે दिए गए प्रश्नों के उत्तर लिखिए. तो पहलो છે, पेड़ हमें किस तरह मददरूप होते हैं. તો એ તો દરેકની ખ્યાલ જ હોવો જોઈએ કે વૃક્ષો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે. ફળ આપે છે, ફૂલ આપે છે, પાંદડા આપે છે, છાંયો આપે છે. બરાબર છે, ઓક્સિજન જે મેન છે આપણને આપે છે. તો આ રીતે આપણને ઉપયોગી છે. એને હિન્દીમાં કોણ કહેશે? हिंदीમાં તમારે લખવાનું કે पेड़ हमें छाँव देते हैं, हमें फल देते हैं, फूल देते हैं, हवा देते हैं. बराबर, तो ये आवશે જવાબ. બીજું, आपको खाने में कौन सी मीठी चीज़ पसंद है. તો તમને શું મીઠું એટલે કે ગળ્યું પસંદ છે? जलेबी, गुलाब जामुन, हलवा, गाजर का, लौकी का. तो क्या पसंद है वो आपको लिखना है. बराबर, તમને જે પસંદ છે એ જવાબમાં લખવાનું. ત્રીજું, પતંગ કે અલગ અલગ નામ હોતે હૈ, ઉનકી સૂચિ બનાવો. એ તો દરેકને આવડતા જ હશે, એ તમારે જાતે લખવાનું છે હોમવર્કમાં. તો આ 3 પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખવાના. પતંગના બીજા કયા કયા નામ હોય છે. બરાબર, સ્વાધ્યાય, પડકર સમજીએ, એ પણ લખવાનો છે. વિલોમ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે, તો એ તમારે જોઈ જોઈને લખવાના. જેમ કે ધરતી, તો એનું વિલોમ શું થાય? आसमान. उठाता तो गिराता, ऊपर तो नीचे. ચોથું છે शुरुआत તો અંત, शहर એનું વિલોમ છે गांव. તો એ તમારે લખવાનું છે. પ્રશ્ન 2, उपयुक्त शब्दों का वाक्य में प्रयोग कीजिए. જે મેં તમને શીખવાડેલું છે, દરેકને આવડે જ છે. ઉદાહરણ, हम धरती पर रहते हैं, हम आसमान में नहीं रहते हैं.
બરાબર. તો ધરતી અને આસમાનનું બનાવેલું છે. તો બીજું વાક્ય ઉઠાતા અને ગિરાતાનું બનાવવાનું. ત્રીજું વાક્ય ઉપર અને નીચેનું. ચોથું શરૂઆત અને અંતનું. પાંચમું શહેર અને ગાંવ. છેલ્લું હું સમજાવી દઉં કે તમે એવું લખી શકો પહેલું વાક્ય હમ શહેર મેં રહેતે હે, હમ ગાંવ મેં રહેતે નહીં. તો એ વાક્ય બન્યું એ રીતે તમારે બનાવવાના છે બધાના. દરેકને આવડે જ છે બરાબર. તો એ તમારે લખવાનું. ત્રીજો પ્રશ્ન પઢકર સમજીએ. એ સામાનાર્થી શબ્દ આપેલ છે તમને. તો એ પણ તમારે જોઈને સારા અક્ષરોથી લખવાનો છે. હરરોજ તો હંમેશા, પહાડ પર્વત, પેડ તો વૃક્ષ, ધરતી પૃથ્વી, શીશ તો મસ્તક. ખ્યાલ આવ્યો દરેકને? તો એ તમારે સામાનાર્થી શબ્દ લખવાના છે સારા અક્ષરોથી નોટબુકમાં. એ તમારું હોમવર્ક છે. જ્યારે સ્કૂલો ખુલશે ને હું દરેકની નોટો ચેક કરવાની છું. એવું ના સમજશો કે નહીં લખીએ તો ચાલશે. દરેકે જે પણ હોમવર્ક રોજે રોજ આપવામાં આવે છે એ કરતા રહેવાનું છે. હું ચેક કરીશ. હા, ચલો. ચોથું છે उपयुक्त शब्दों का वाक्य में प्रयोग कीजिए. उदाहरण मैं हर रोज दूध पीती हूँ, मैं हमेशा दूध पीती हूँ. તો એ પણ તમારે પહાડ અને પર્વતનું વાક્ય બનાવવાનું. ત્રીજું પેડ અને વૃક્ષનું. ચોથું ધરતી અને પૃથ્વીનું. શીશ અને મસ્તક બંનેના વાક્ય બનાવતા દરેકને આવડે છે બરાબર છે. ક્લાસરૂમમાં આપણે શીખવાડ્યું હતું તો એ પ્રમાણે તમારે બનાવી દેવાના બરાબર છે. प्रश्न 5 चित्र के आधारित शब्दों की सूची बनाइए. તો એમાં આપણને ચિત્ર આપ્યા છે. એક માણસ ગધેડા ઉપર સામાન લાદીને લઈ જઈ રહ્યો છે. પછી ચા વાળો માણસ જે છે ચાની જે કેટલી જે રકાબીને કપ લઈને ઊભો છે અને સિંહ સાથે એટલે કે શેર સાથે વાત કરી રહ્યો છે. સુવર આપસ એટલે કે અંદરો અંદર વાત કરી રહ્યા છે. પછી છે વિક્રમ મહેતા. પછી અહીંયા એક માણસ ઊભો છે બરાબર છે. તો એ તમારે લખવાનું નથી, એ હું તમને લખાવીશ. અત્યારે આપણે આટલે સુધી તમે હોમવર્કમાં લખી લાવજો 4 સુધી બરાબર છે. આ ખાલી રાખજો. બીજું છે પુનરાવર્તન 4. આની જે છે એ છેલ્લે લખી કાઢજો, જગ્યા છોડવાની જરૂર નથી બરાબર. પુનરાवर्तन 4 છે. प्रश्न 1 निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. अजय के मोहल्ले में गंदगी क्यों फैली हुई थी? तो ये પછી बगीचे में खुशबू कौन फैलाता है? પછી खरगोशों का सरदार क्या बोला? અને हमारे देश की शान कौन है? ये 4 પ્રશ્નો. प्रश्न 2 पढ़िए और लिखिए. तो એ સારા અક્ષરોથી શબ્દો લખવાના છે. ચિત્ર કે આધાર પર 5 વાક્ય લીખીએ એ લખવાનું છે. ક્રિયા વિશેષણ એ પણ લખવાનું છે. વિશેષણ શું આવશે અને ક્રિયા કઈ કઈ આવશે? ક્રિયાની અંદર આવશે તમારે રોના, ઝૂલના, નાપના, પઢના, ખાના એ આવશે. અહીંયા આવશે વિશેષણ સુંદર, લાલ, કુછ, તીન, સચ્ચા. આ બધા છે વિશેષણ છે ને પેલી ક્રિયાઓ છે જે પહેલાં બોલવામાં આવી. नीचे दिए गए वाक्यों में से रेखांकित शब्द पर बल देकर वाक्य बोलिए. तो એ જે 3 આપેલા છે બ્લુ ટીકવાળા વાક્યો એ બધા લખવાના. પ્રશ્ન 5 આખો જોઈને તમારે સારા અક્ષરોથી લખવાનો છે. પ્રશ્ન 6 પણ લખવાનો છે એટલે તમારે પુનરાવર્તન પૂરું થઈ જાય. તો આટલે સુધી તમારું પાના નંબર 111 સુધી હોમવર્ક કરી લાવવાનું. ટીક કરી દો અને લખી લો. ચલો બધા લખી કાઢ્યું આટલે સુધી પાના નંબર 111 સુધી જે પ્રશ્નો કીધા છે એ લખી લાવવાના છે.
બરાબર. હવે આપણે દ્વિતીય સત્રની અંદર જે આપણો સિલેબસ છે, બરાબર, તો તમે અનુક્રમણિકામાં જુઓ, कैसा शोर पाठ ચાલી ગયો, सीखो सच्चा बालक, धूमधुमा गाँव के बच्चे, स्वच्छता हम भारत की शान है, खरगोश और हाथी અને પહેલિયા. બરાબર, એટલે આપણે આજે પહેલિયા પણ કમ્પ્લીટ થઈ ગયું, એટલે હવે આપણે રિવિઝન ચાલુ કરી દઈશું. બરાબર, અને સ્વાધ્યાય પોથીના અને એવા પ્રશ્નોના જવાબને એ આપણે જોઈશું. બરાબર, તો હવે એમાંથી અમુક પ્રશ્નો જે આવે છે એ આપણે થોડાક આજે જોઈએ. બરાબર છે, દ્વિતીય સત્રની અંદર આપણે જે પાઠો ચાલી ગયા છે એમાંથી અમુક પ્રશ્નો છે, વિકલ્પો, એ આપણે જોઈએ. લડકે ખાલી જગ્યા ફાળકર અશરફિયા નિકાલી, તો એનો જવાબ શું આવે? કિતાબ, સદરી, જેબ કે સલવાર? તો જવાબ આવશે સદરી. બરાબર છે. હવે એમાંથી બીજો પ્રશ્ન છે, पतझड़ के पेड़ हमें क्या सीख देते हैं? सदा गाते रहने की, बी दुख में धीरज रखने की, सच्ची सेवा करने की, या फिर शीश झुकाने की? સાચો જવાબ શું આવે? સાચો જવાબ છે બી. જ્યારે તમે સાચો જવાબ ક્લિક કરશો એટલે ગ્રીન જે લીલા કલરની પટ્ટી આવશે. જો ખોટો જવાબ હશે ને તો લાલ કલરની આવશે. ચલો નેક્સ્ટ આપશું આપણે. ત્રીજો પ્રશ્ન છે, ગુસ્સે से कापना मुहावरे का अर्थ बताइए. कौन कैसे? प्रगति करना, काम करना, बहुत क्रोधित होना, या फिर अत्यंत व्यस्त होना? સાચો જવાબ છે बहुत क्रोधित होना. बराबर, गुस्से से कापना यानी कि बहुत क्रोधित होना. આજે આપણે પાઠ ચાલે ને એમાંથી પૂછાયેલા પ્રશ્નો છે હો, એટલે દરેકને આવડવા જોઈએ. મોહનને केले का छिलका कहाँ डाल दिया? नाली में, रास्ते पर, कूड़ेदान में, या फिर सड़क के किनारे? कहाँ डाला था? कूड़ेदान में. સાચો જવાબ છે સી, કૂड़ेदान में डाला. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. चलो वाँचो तो बता ध्यानથી. कूड़े के कारण कहाँ पानी रुक गया था? ए खेत में, तालाब में, सी नदी में, या फिर डी नाली में? આપણે અજય કે મોહલ્લાની અંદર જે ગંદકી હતી એની અંદર કૂડા એટલે કે કચરો ભરાયો તો એના કારણે પાણી આગળ જઈ શકતું નહોતું. બરાબર, તો કहाँ गिरा था? कूड़े के कारण पानी कहाँ रुक गया था? तो साचो जवाब છે नाली में. बगदाद में किस महान संत की समाधि है? कादरी की, रहमान की, अब्दुल्ला की, या फिर अब्दुल कादिर की? સચ્ચા બાલક પાઠમાંથી પૂછાયેલા પ્રશ્નોનો જવાબ છે આ. કોને આવડશે? તો बगदाद में किसकी समाधि है? अब्दुल कादिर की. ओके, चलो आगे. दूध और पानी से हमें क्या सीख मिलती है? ए आपस में लड़ने की, बी शीश झुकाने की, सी मिलना और मिलाने की, या फिर डी दुख में धीरज रखने की? दूध और पानी से हमें क्या सीख मिलती है? सीखो कविताમાંથી છે આ પ્રશ્ન. સાચો જવાબ આવશે सी मिलना और मिलाने की. ओके, चलो नेक्स्ट प्रश्न. चमकते चांद को किसने नमस्कार किया? ए सरोवर ने, बी लड़के ने, सी हाथियों ने, કે फिर डी શેરોને? એવું કહ્યું હતું ને આપણે ખરગોશ ઓર હાથીવાલા પાઠની અંદર, चमकते चांद को मेरा नमस्कार. तो ऐसा कौन बोला था? આ ચાર ઓપ્શનમાંથી જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, हाथियों ने कहा था. किसने कहा था? हाथियों ने. चलो આગળનો પ્રશ્ન છે, बच्चे किसके फूल है? माली के, बी माता पिता के, सी पाठशाला के, या फिर डी भारत बगिया के? બોલો. हम भारत की शान है માંથી પૂછાયેલા પ્રશ્નોનો જવાબ છે આ.
એમાં બાળકો જે છે એ ક્યાંના ફૂલ છે? બચ્ચે કિસકે ફૂલ હે? બાળકો કોના ફૂલ છે? માળીના, માતા પિતાના, સ્કૂલના કે ભારતના બગીચાના? તો સાચો જવાબ છે માતા પિતા કે. જો અહીંયા લાલ લીટી આવી ગઈ, એનો અર્થ એમ છે કે ડી જવાબ ખોટો છે. સાચો જવાબ શું છે? બી, માતા પિતા કે. ઓકે. क्षमा शब्द का समानार्थी बताइए. ए उन्नत, बी माफी, સી ગામ અને ડી દમ. સાચો જવાબ શું આવશે? બોલો. ક્ષમા શબ્દનો સમાનાર્થી શબ્દ માફી આવે. શું આવે? માફી. સમાનાર્થી પર્યાયવાચી શબ્દ પરીક્ષામાં પૂછાશે તો દરેકે અહીંયા હું જે વિકલ્પો કરાવું એ ખાસ ધ્યાન આપવાનું. બરાબર? ચલો. शीश शब्द का पर्याय शब्द बताइए. ए आईना, बी काच, सी शीशा या फिर डी मस्तक. शीश એટલે કે માથું, એનો સમાનાર્થી શબ્દ શું થાય? શું આવશે? મસ્તક. મસ્તક એનો સાચો જવાબ છે. હવે અહીંયા એક ખાલી જગ્યા પૂછાય છે. ખાલી જગ્યા નીત હસના શીખો. મેં જે પાઠ ચલાવ્યા છે, કાવ્ય ચલાવ્યા છે, એમાંથી જ પૂછાયા છે. જે ઓપ્શન આપણને આપ્યા છે એ ફૂલો સે, ભौरों से, सूरज से, जलधारा से, किससे हमें हंसना सीखना है? तो फूलों से हमें हंसना सीखना है. આગળનો પ્રશ્ન સ્વચ્છતા શબ્દ કા વિલોપ. અહીંયા ભૂલ થઈ છે, વિલોમ છે, એની જગ્યાએ વિલોમ બતાવી દીધું છે. વિલોમ શબ્દ બતાવીએ. સ્વચ્છતા કા તો શું આવશે? સુંદરતા, अस्वच्छता, आसमान की धरती. તો સાચો જવાબ છે અસ્વચ્છતા. એ સ્વચ્છતાનો વિલોમ. અત્યાર સુધી આપણે સમાનાર્થી એટલે કે પર્યાયવાચી શબ્દો જોયા. હવે આ શું છે? વિલોમ, વિરોધાર્થી શબ્દ છે. मैं खाली जगह प्रार्थना करूँगा रोज बरसो. तो શું આવશે? भगवान को, आसमान को, बादलों को या फिर बारिश को. શું જવાબ આવશે? સી, बादलों को. ધૂમધૂમા ગાँव के बच्चे એ પાઠમાંથી પૂછાયેલા પ્રશ્નોનો જવાબ છે. हाथियों के सरदार ने किससे माफ़ी मांगी? खरगोश से, बी चंदा मामा से, मेंढक से या फिर कछुओं से. चंदा मामा से. સાચો જવાબ શું આવશે? બી ખરગોશો સે. ખોટો જવાબ છે એટલે ત્યાં લાલ લીટી આવી ગઈ. हाथी खाली जगह से बहुत प्यार करते थे. पेड़ से, केले से, पानी से या फिर जंगल से. तो हाथी पानी से बहुत प्यार करते थे. हमें कूड़ा कहाँ डालना चाहिए? घर में, नाली में, सड़क पर या फिर कूड़ेदान में. तो हमें कूड़ा कूड़ेदान में डालना चाहिए. किस सब्जी को कलगीदार बताया गया है? ए बंद गोभी को, फूल गोभी को, सी लौकी को या फिर डी बैंगन. કઈ સબ્જી કલગીદાર હોય છે? કોબીજ, ફુલેવર, દૂધી કે રીંગણ. શું આવશે સાચો જવાબ? સાચો જવાબ આવશે बैंगन. लड़के के पास कितनी अशरफियाँ थी? આ તો દરેકને આવડે જ છે. ए 25, बी 35, सी 30 या फिर डी 40. સચ્ચા બાલક પાઠમાં પેલો છોકરો હોય છે એની પાસે કેટલી અશરફિયાઓ હતી? કેટલા સોનાના સિક્કા હતા? તો જવાબ આવશે 40, જે દરેકને આવડે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. આગળના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. અસ્તુ.